અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા છે. તેમાં સંડોવાયેલ અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. પશુપતિનાથ મંદિરમાં મહિના પહેલા ચોરીની ઘટના બની હતી, જેમાં સંડોવાયેલા 2 આરોપી અંકલેશ્વર હાઈવે પર મહાદેવ હોટેલ પાસે હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેના આધારે છાપો મારીને રાજસ્થાનના જોધપુરના દુંદાળા ગામના હરીશ હરા રામ માલી અને શિરોહીના જાવલ ગામના ગોવિંદ કુંવરરામ રાણાને ઝડપી લીધા હતા. તેમની કડક પૂછપરછ કરતા તેમણે મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. તેઓ ગોવિંદ અને પારસ નામના અન્ય 2 સાગરીતોના કહેવાથી બાઇક લઈને અંકલેશ્વર આવ્યા હતા અને મંદિરમાં ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તેણે અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરીની મૂર્તિઓ વેચી દીધી હતી. ઝડપાયેલા બંને તસ્કરો પણ ચોરી કરવા આવ્યા હતા, પણ પોલીસને બાતમી મળી જતા ઝડપાઈ ગયા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો સહિત 62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રાજસ્થાનના પારસ માલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કરાયા છે. તસ્કરો મંદિરમાંથી 5.5 કિલો ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.